તો સીએમ વિજય રૂપાણી સોલાર નીતિ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. પોલિસી આધારિત વહીવટી કાર્યદક્ષતા વધારી છે, કારણ કે ગુજરાત વિકાસના અનેક રોલ મોડલ પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી દરેક બાબતને નીતિ બનાવી અને નીતિમાં દરેકને લાભ મળે, કોઈ પર્ટિક્યુલર લોકોને લાભ મળવાનું નહીં, બધાને લાભ મળે અને નીતિ આધારિત વ્યવસ્થા એ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે. ત્યારે આજે અમે ગુજરાતની સોલાર પાવર પોલિસી 2021 એની હું જાહેરાત કરું છું. ગુજરાતની સોલાર પાવર પોલિસી 2021 5 વર્ષની આ પોલિસી રહેશે, એની હું જાહેરાત કરું છું. ખાસ તો ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ બેસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ બન્યું છે અને એને કારણે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે. આ પોલિસીને કારણે મોટો લાભ એ થશે કે નાના ઉદ્યોગકારો અને મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં આ પોલિસીને કારણે પાવર કોસ્ટ એની નીચે આવશે. અત્યારે લગભગ 8 રૂપિયા એ પર યુનિટ ઉદ્યોગોને પાવર મળે છે. પાવર એ પ્રોડક્શન કોસ્ટનો મહત્વનો હિસ્સો છે. એ પાવર કોસ્ટને આપણે નીચે લઈ જાય છીએ. સોલાર પાવરમાં આપણે પોલિસીને એકદમ ઓપન કરી છે, બધા વાપરી શકે એવો નિર્ણય કર્યો છે. અગાઉ રિસ્ટ્રિક્શન હતા, એટલે એની પાવર કોસ્ટ લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે. આ પોલિસીને કારણે લાખો કરોડો યુનિટ વપરાતું હોય છે, એટલે પ્રોડક્શન કોસ્ટ એની નીચે આવશે. પ્રોડક્શન કોસ્ટ નીચે આવશે એટલે ગુજરાતનો લઘુ ઉદ્યોગકાર કે ગુજરાતના મોટા ઉદ્યોગો એની પ્રોડક્ટને દુનિયાભરમાં કોમ્પિટિશનમાં એ પોતાના માલને બરાબર કોમ્પિટ કરી શકશે. એટલે આ પોલિસીથી અમે એવું માનીએ છીએ કે આવનારા દિવસોમાં મેડ ઇન ગુજરાત એ વિશ્વભરમાં છવાઈ જવાનું છે, કારણ કે આપણે પાસે સ્કિલ છે, ક્વોલિટી પ્રોડક્શન કરનારા લોકો છે, ક્વોલિટીમાં પણ આપણે દુનિયાની ટક્કર લઈ શકીએ એવું છે. સવાલ કોસ્ટિંગ છે કે ચાઇનાના દરેક વસ્તુનો ભાવ ને આપણા ભાવ, એમાં આપણા ભાવ ઊંચા હોય છે, એટલે કોમ્પિટ કરવામાં આપણે તકલીફ પડતી હતી. તો હવે એને તકલીફ ન પડે એટલા માટે પાવર કોસ્ટને આપણે નીચે લાવી રહ્યા છે અને સોલારમાં આપણે આખી પોલિસીને ઓપન કરી નાખી છે કે લઘુ ઉદ્યોગો પણ સોલાર પોતાના યુનિટ બનાવીને વાપરી શકશે, મોટા ઉદ્યોગો પણ સોલારથી પોતાનું ઇલેક્ટ્રિકની જરૂરિયાત, વિદ્યુતની જરૂરિયાત એ પૂરી કરી શકશે. અને એના માટે ભારતમાં પહેલી સોલાર પોલિસી આપણી ઓપન પોલિસી એ આપણી બનશે ગુજરાતની. એટલે આ મુખ્ય હેતુ આમાં 3 વસ્તુ બનશે. એક, પાવર કોસ્ટ નીચે આવશે. બીજું કે દુનિયામાં આપણી પ્રોડક્ટ, ગુજરાતની પ્રોડક્ટ એને સ્થાન મળશે. ત્રીજું, આપણા ઉદ્યોગો ધમધમશે તો મોટા પાયે રોજગારીનું સર્જન થશે, એટલે સામાન્ય માણસોને પણ લાભ થશે, ઉદ્યોગોને લાભ થશે અને દુનિયાની માર્કેટમાં મેડ ઇન ગુજરાત એ પ્રસ્થાપિત થશે. એનું આખું પ્રેઝન્ટેશન તમારી સામે આખી પોલિસીનું કરીએ છીએ અને પછી સૌરભભાઈ વિગત આપશે આપને.
પ્રેઝન્ટેશન પહેલાં કરો. નમસ્કાર. જે રીતે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જાહેરાત કરી છે સોલર પોલિસીની, ગુજરાત સરકારની જે સોલર પોલિસી છે એના બે મુખ્ય હેતુ છે. એક રિન્યુએબલ પાવરના એડિશન, જે આપના જે ગુજરાત સરકારના લક્ષ્યાંક છે 2030 સુધી 65.5 ગીગાવોટ સુધી આપણે રિન્યુએબલ પાવરની કેપેસિટી ઉમેરવાની છે અને 2025 સુધી 30,000 મેગાવોટની કેપેસિટી આપણે લઈ આવવાની છે. એ હેતુ ધ્યાનમાં રાખીને આપણે જુદી જુદી રીતે બધી સ્કીમો જાહેર કરીએ છીએ. અને બીજા જે હેતુ છે એ આપના જે પાવર કોસ્ટ છે, જે ટેરિફ છે, એ આપણે ધીમે ધીમે નીચે લઈ આવીએ. આ હેતુથી આ જે પોલિસી અત્યારે જાહેર કરી છે એના જે ઓપરેટિવ પીરિયડ છે એ 5 વર્ષ માટે રહેશે. આ નીતિ હેઠળ જે સોલર પ્રોજેક્ટ્સ આવશે એની વેલિડિટી જે હશે એ 25 વર્ષની હશે પીપીએ મુજબ. અને આ પોલિસીમાં મુખ્યતઃ આપણે 4 પ્રકારના પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવી છે. રહેણાંક હેતુના ગ્રાહકો માટેના પ્રોજેક્ટ્સ, રેઝિડેન્શિયલ માટેના, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના પ્રોજેક્ટ્સ, અને થર્ડ પાર્ટી જે ઔદ્યોગિક અને કમર્શિયલ ગ્રાહકોને વેચાણ કરવા માંગતા હોય એના માટેના પ્રોજેક્ટ્સ, અને ડિસ્કોમ જે પ્રોજેક્ટ ડેવલપર પાસેથી જે ખરીદે છે વીજળી એના માટેના પ્રોજેક્ટ્સ. જે મેજર આપના પોલિસીમાં થ્રસ્ટ છે આ નવી પોલિસીમાં, ગઈ પોલિસીમાં આપના જે કેપેસિટી સીલિંગ હતી, કોઈ પણ કેપ્ટિવ કે ઔદ્યોગિક કમર્શિયલ જે લોકો પોતાના પ્રોજેક્ટ્સ લગાડતા હતા એમાં 50%ની સીલિંગ હતી. એની જે ડિમાન્ડ હતી, એની જે કેપેસિટી એને લેવાની હતી એના કરતાં 50% એ લોકો સોલર લગાડી શકતા હતા. આ પોલિસીમાં આપણે એ લિમિટ હટાવી દીધી છે, જેથી કરીને કોઈ પણ કન્ઝ્યુમર, રેઝિડેન્શિયલ હોય, કેપ્ટિવ હોય કે ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ, એ બધા કોઈ પણ લિમિટ વગર કોઈ પણ કેપેસિટીની લિમિટ વગર પોતાના પ્રોજેક્ટ્સ લગાડી શકે. અને અગાઉ આપની પોલિસીમાં જે પોતાના ટેરેસ હોય કે આપની પોતાની જમીન હોય પ્રેમિસીસમાં અને આપણે થર્ડ પાર્ટી મારફત એમાં સોલર પ્રોજેક્ટ્સ લગાડવા માંગતા હોય તો એ જોગવાઈ નહીં હતી. અને અત્યારે નવી પોલિસીમાં આ જોગવાઈ છે કે આપના પોતાના જે પ્રેમિસીસ હોય એના ડેવલપરને ભાડાપટ્ટી ઉપર આપીને પણ સોલરના પ્રોજેક્ટ લગાડી શકીએ અને એની વીજળી આપણે પણ વાપરી શકીએ છીએ અને આપણે સેલ પણ કરી શકતા છીએ. અને કલેક્ટિવ ઓનરશિપના કેપ્ટિવના પ્રોજેક્ટ્સ અગાઉ નહીં હતા અને અત્યારે આપણે કલેક્ટિવ કેપ્ટિવ પ્રોજેક્ટ્સ પણ અલાઉ કર્યા છે. અને અત્યાર સુધી આપની જે ડિસ્કોમ હતી એમાં અમે બિડ કરીને મોટા મોટા પ્રોજેક્ટ્સ મારફતે વીજળી ખરીદતા હતા. અને હવે આ પોલિસીમાં અને અત્યારે જે આપણી યોજના છે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ, એના થકી આપણે નાના નાના કન્ઝ્યુમર, ખેડૂતો હોય કે કોઓપરેટિવ સોસાયટી હોય કે નોર્મલ રેઝિડેન્શિયલ કે બીજા કન્ઝ્યુમર હોય, એ કોઈ પણ જમીન હોય એમના પાસે તો 4 મેગાવોટ સુધીના પ્રોજેક્ટ્સ એ લોકો લગાડી શકે અને ડિસ્કોમ એના પાવર ખરીદે છે. રેઝિડેન્શિયલ માટે આપણે જોઈએ તો ગ્રાહકો પોતાની પ્રેમિસીસમાં કેપેસિટી મર્યાદા વગર સોલર પ્રોજેક્ટ સ્થાપી શકે છે. થર્ડ પાર્ટીને પણ જે રીતે મેં કીધું આપી શકે છે. અને એ જે યોજના છે મુખ્યતઃ સૂર્ય ઉર્જા ગુજરાત યોજના છે, જેમાં સબસિડી પણ ગ્રાહકોને મળે છે. અને જે પાવર એ લોકો સરપ્લસ ગ્રીડમાં આપે છે અને ડિસ્કોમ ખરીદે છે એના ₹2.25 આપણે અત્યારે આપીએ છીએ.
એટલે ₹2.25 સરકાર ખરીદશે, એની પાસે સરપ્લસ પાવર હશે તો પોતાના વપરાશ સિવાય વધારાનો પાવર પણ હશે તો એ વેચશે તો સરકાર ₹2.25 આપશે. અને આ જે ₹2.25 દર છે એ એક એન્કરેજમેન્ટ માટેના દર છે જે 5 વર્ષ સુધી રહેશે અને 5 વર્ષ પછી જે ડિસ્કોમના સ્પર્ધાત્મક રીતે ડિસ્કવર્ડ કરેલા ટેરિફ હશે સોલરના એના 75% દરથી અમે ખરીદવાના છીએ. એમાં બતાવું છે કે અત્યારે જો બિડ કરી છે GUVNL એમાં સોલરનો ભાવ ₹1.99 આવ્યા છે, છતાંય સરકાર રહેણાંક ગ્રાહકોને પ્રથમ 5 વર્ષ માટે ₹2.25 જો અમારા બિડથી ભાવ આવેલા છે એનાથી 26 પૈસા પ્રતિ યુનિટ વધારે આપશે. અને થર્ડ પાર્ટી મારફત જે રેઝિડેન્શિયલ કન્ઝ્યુમર્સ પ્રોજેક્ટ્સ લગાડશે એમાં જે સરપ્લસ પાવર હશે એને અમે 75% ઓફ ધ લાસ્ટ ડિસ્કવર્ડ ટેરિફ રેટ ઇન ધ લાસ્ટ 6 months આપવાના છીએ. અને રહેણાંક માટે જે બેન્કિંગ એક અમારા હોય છે કે જ્યારે તમે વીજળી ના જનરેશન હોય ત્યારે વાપરી ના શકો અને પછી વાપરી શકો તો એમાં જે બેન્કિંગ પીરિયડ છે એ બિલિંગ સાયકલ મુજબના છે. જે રીતે એના બિલિંગ સાયકલ હોય 1 માસની યા બાય મંથલી એના મુજબ હશે અને બેન્કિંગ ચાર્જ એમાં લગાડવામાં આવશે નહીં. થર્ડ પાર્ટીના આવા જે પ્રોજેક્ટ્સ હશે એમાં ક્રોસ સબસિડી સરચાર્જ અને એડિશનલ સરચાર્જ ભરવાનું રહેશે. જે ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ ગ્રાહકો પોતાના સોલર પ્રોજેક્ટ્સ લગાડશે તો એમાં પણ કેપેસિટીની મર્યાદા રહેશે નહીં. થર્ડ પાર્ટીને પણ આપણે એમાં પણ આપી શકીએ અને જે એ લોકો વીજ ઉત્પાદન કરશે એ પોતાના ઇન્ડસ્ટ્રીયલ કે કમર્શિયલ યુઝ માટે પૂરતો ઉપયોગ કરશે કેમ કે અત્યારે કેપેસિટી લિમિટ નથી તો એની જે જરૂરિયાત પ્રમાણે એ લોકો 10 times 12 times જેટલા એમને જોઈએ એટલું કેપેસિટી લગાડી શકે અને જે વીજળી વધશે જે સરપ્લસ પાવર ગ્રીડમાં આવશે એ ડિસ્કોમ દ્વારા 75% ઓફ ધ લાસ્ટ ડિસ્કવર્ડ ટેરિફ ઇન ધ સોલર થી ખરીદવામાં આવશે. એમાં MSME માટે ખાસ વ્યવસ્થા છે. એમાં જે સરપ્લસ પાવર હશે એ પ્રથમ 5 વર્ષ સુધી રેઝિડેન્શિયલ જે રૂફટોપ છે એના મુજબ જ ₹2.25 પ્રતિ યુનિટ થી ડિસ્કોમ ખરીદશે અને જે ઔદ્યોગિક વાણિજ્યિક જે સૌર ઉર્જાના પ્રોજેક્ટ લગાડશે એમાં એના જે વીજ વપરાશ હશે જે બેન્કિંગની વાત છે એ સવારે 7 કલાકથી 18 કલાક સાંજ દરમિયાનમાં એને બેન્કિંગ મળશે. અને જે ડિમાન્ડ બેઝ કન્ઝ્યુમર છે HT અને LT ડિમાન્ડ બેઝ એટલે મોટા ઉદ્યોગો ડિમાન્ડ બેઝ બી બતાવજો ને કે એના ડિમાન્ડ બેઝ જેની કોન્ટ્રાક્ટેડ કેપેસિટી નક્કી હોય છે. જે મોટા કન્ઝ્યુમર છે એના મીટર પણ વિશેષ પ્રકારના હોય છે જેમાં આપણે ટાઈમ ટુ ટાઈમ વી કેન રેકોર્ડ એવરીથિંગ. તો એમાં જે ડિમાન્ડ બેઝ કન્ઝ્યુમર હશે એના માટેના બેન્કિંગ ચાર્જ ₹1.50 પ્રતિ યુનિટ રહેશે અને એના સિવાય જે ડિમાન્ડ બેઝ કન્ઝ્યુમર નથી જે નાના કન્ઝ્યુમર્સ છે એના માટેના બેન્કિંગ ચાર્જ અને MSME ના માટેના બેન્કિંગ ચાર્જ ₹1.10 રહેશે. એનો અર્થ એ થાય છે કે યુનિટ જે છે એટલે અત્યારે ₹2 ભાવ જે કીધું ને ₹1.99 આવ્યો છે એ ₹2 ભાવ 2.25 એટલે 2.25 અત્યારનો ભાવ આપણે 25 પૈસા વધારે MSME અને રહેણાંકમાં આપ્યા છે. તો ₹2.25 રહેણાંકને કાંઈ સંબંધ નથી. કારખાનાવાળાની જે વાત છે એમાં ₹2.25 પ્લસ ₹1.10 MSME એ બેન્કિંગ ચાર્જ આપવાનું રહેશે એટલે એનો વીજળી પડશે લગભગ ₹3.5 જે અત્યારે ₹8 ચૂકવવા પડે છે. અને જે મોટા કારખાના છે એને ₹2.25 પ્લસ ₹1.5 એટલે ₹4.25 એને વીજળી પડશે જે ₹8 અત્યારે ચૂકવે છે. એટલે 50% કોસ્ટ આખી નીચે આવી જશે પ્રોડક્શન કોસ્ટ. એમાં જે પોતાના પ્રેમિસીસમાં પ્રોજેક્ટ્સ લગાડવામાં આવશે કે ઇન્ડસ્ટ્રીની જે ટેરેસ હોય એના ઉપર લગાડવામાં આવે કે એના કમ્પાઉન્ડની અંદર
તો એના ઉપર કોઈ વ્હીલિંગ કે ટ્રાન્સમિશન ચાર્जेस લોસીસ લગાડવામાં નથી આવતું, પણ જે બીજા પ્રેમિસીસમાં એ લોકો લગાડશે કે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રી સુરતમાં હોય અને એના જે પ્રોજેક્ટ છે એ કચ્છમાં હોય તો એના ઉપર ટ્રાન્સમિશનના ચાર્जेस લોસીસ વ્હીલિંગ ચાર્જ અને વ્હીલિંગ લોસીસ પણ લાગુ પડશે। અને જે આ પોલિસીના મુખ્ય હેતુ હતું એ ઇન્ડસ્ટ્રીઝના જે કોસ્ટ છે એ આપણે નીચે લાવવાનું છે। વી હેવ ટુ મેક ધ ઇન્ડસ્ટ્રી મોર કોમ્પિટિટિવ। તો એમાં આપ જોઈ શકો છો કે રહેણાંકના ગ્રાહકો માટે જે જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ્સ છે, જે કોઈ દર કોઈના ઉપર લાગે છે, કોઈના ઉપર નથી, આવું બધું કરીને અમે એક એનાલિસિસ કર્યું છે। તો એમાં ₹1.77 થી ₹3.78 પર યુનિટના સેવિંગ રહેણાંકના ગ્રાહકોને થશે અને ઇન્ડસ્ટ્રીયલ અને જે કમર્શિયલ કેપ્ટિવ હશે એને ₹2.99 થી ₹4.31 પર યુનિટના સેવિંગ થશે। અને જે થર્ડ પાર્ટી જે ઓપન એક્સેસ માટેના સેલ કરતા હોય છે બીજાને એના જે એવા જે પ્રેમિસીસ હશે જેમાં થર્ડ પાર્ટી મારફત સોલર પ્રોજેક્ટ્સ લગાડવામાં આવશે એમાં ₹91 થી ₹2.30 પર યુનિટના સેવિંગ ટેરિફમાં થશે। જે આપણે ગ્રુપ કેપ્ટિવના પ્રોવિઝન અત્યારે રાખ્યું છે એમાં એકથી વધારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હો એ લોકો સાથે ભેગા થઈને પણ કેપ્ટિવ સોલર પ્રોજેક્ટ લગાડી શકે અને એમાં જેટલા એના પાવરના રિક્વાયરમેન્ટ હોય એ એના મુજબની ઇક્વિટી નાખશે। તો એની જે ઇક્વિટી થશે આ પ્રોજેક્ટમાં એ પ્રમાણમાં જ એ પ્રોપોર્શનમાં એ લોકો પાવરના ઉપયોગ કરી શકે।